આમ તો જાહેર કાર્યક્રમોની અંદર ઘણી વખત ભાજપના નેતાઓ, ધારાસભ્ય અને બીજા જે લોકો હોય છે એ લોકો દ્વારા અવારનવાર કોઈકના નામને લઈને ભૂલ કરવામાં આવતી હોય છે, ક્યાં તો કોઈ વ્યક્તિની અટક હોય છે એ ખોટી બોલી જવામાં આવતી હોય છે। આજે આવું થયું પાલનપુરના ધારાસભ્ય સાથે। પાલનપુરના ધારાસભ્ય છે તે એક ધારાસભ્યની અટક ભૂલી ગયા અને તેની સાથે બીજી 2-3 અટક પણ બોલી ગયા, પરંતુ આ વિષયને લઈને મુખ્યમંત્રીએ જાહેરમાં એ ધારાસભ્યને શું કહ્યું છે, આજે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આજે બનાસકાંઠાના પ્રવાસે મુખ્યમંત્રી હતા અને એ જ દરમિયાન પાલનપુર ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ધારાસભ્યની એક ભૂલ થઈ ગઈ। પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર છે, તેમને પોતાની સ્પીચ દરમિયાન ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની અટક હતા તે ભૂલી ગયા અને ખાસ કરીને અનિકેત ઠાકરે અનિકેત ઠાકર છે તે ધાનેરાના ધારાસભ્યનું નામ લેતાની સાથે જ અટક ભૂલ્યા હતા। એટલા જ માટે થઈને તેમને ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ પટેલ, માવજીભાઈ ચૌધરી, માવજીભાઈ દેસાઈ અને માવજી નામ ઘણા બધા હોય છે એવી વાત કહી અને એ જ વાતને લઈને મુખ્યમંત્રી છે એમને પણ જાહેર કાર્યક્રમની અંદર આ જે ધારાસભ્ય દ્વારા ભૂલ કરવામાં આવી છે એ વાતનો જવાબ પણ આપ્યો હતો। સૌથી પહેલા તો એ વિડીયો ઉપર નજર કરીએ। ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ, માવજીભાઈ ચૌધરી, માવજીભાઈ દેસાઈ, માવજી નામ ઘણા હોય ને એટલે ભાઈ લવિંગજીભાઈ, ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ પટેલ, માવજીભાઈ ચૌધરી, માવજીભાઈ દેસાઈ, માવજી નામ ઘણા હોય ને એટલે ભાઈ લવિંગજીભાઈ। આજે અનિકેતભાઈ બધી અટક બોલી ગયા એનું કારણ છે એમને અમે ચૂંટાયા પછી એક જ્ઞાતિના રહી શકીએ એવું શક્ય જ નથી અને સામાજિક સમરસતાથી જ અમે ચૂંટાઈએ છીએ। બધાના વોટ મળે તારે ચૂંટાઈએ ને, કે એક વ્યક્તિનું કે એક જ્ઞાતિના વોટથી થોડા ચૂંટાઈએ। એટલે એમણે થોડુંક યાદ આવી ગયું એમને, ઇલેક્શન આજે યાદ આવી ગયું એમને, પેલા 3 વર્ષ થયા ને અમને। મને કીધું કે આમ મારી જોડે આવતા હોય તારે એકદમ શાંત સ્વભાવ છે। એટલે ખાસ કરીને એક બાજુ જ્યારે મુખ્યમંત્રીની આ વાત તેમના દ્વારા જાહેર કાર્યક્રમમાં કરવામાં આવી તો એક બાજુ બીજા ઘણા બધા લોકો હસવા પણ માંડ્યા, પરંતુ અહીંયા ક્યાંક સવાલ એક એ પણ છે કે અપક્ષમાંથી ઉભા રહેલા જે આ ધાનેરાના ધારાસભ્ય છે એ પહેલા ભાજપમાં હતા ને ક્યાંક અપક્ષમાં ગયા હશે, એટલે ધારાસભ્ય દ્વારા આવી ભૂલ થઈ ગઈ હશે એવું પણ માની લઈએ। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।